એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલો તેલનો જથ્થો રિજેક્ટ થયો છે। જિલ્લા સપ્લાય અધિકારીએ 3 ટ્રક તુવેર રિજેક્ટ કરી હોવાની જાણકારી, તો ક્લસ્ટરે 5 ટ્રક રિજેક્ટ કરી હોવાની વિગતો છે। જો કે ટેકાના ભાવે ખરીદાયેલી તુવેર રિજેક્ટ થતા ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સમાચાર જૂનાગઢ જિલ્લાના કેશોદથી મળી રહ્યા છે કે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં જે તુવેરનો જે જથ્થો હતો સપ્લાય જે કરવામાં આવ્યો હતો તે ટ્રકને રિજેક્ટ કરવામાં આવી છે। ટેકાના ભાવે ખરીદાયેલી આ તુવેર હતી કે જે રિજેક્ટ થતા હવે ભ્રષ્ટાચારની આશંકા અત્યારે લગાવવામાં આવી રહી છે। જાણકારી સામે આવી રહી છે કે જિલ્લા સપ્લાય અધિકારીએ 3 ટ્રક તુવેર રિજેક્ટ કરી, તો ક્લસ્ટરે 5 ટ્રક। અમને લોકોને ખેડૂતો પાસેથી એક જાણ મળી કે કેશોદ એપીએમસી માર્કેટમાં જે ટેકાના ભાવે સરકારે તુવેર ખરીદી હતી અને એ તુવેરના ભ્રષ્ટાચારના તમે ફરિયાદી છો, એટલે અત્યારે તાત્કાલિક તમે એપીએમસી માર્કેટે આવો અને અત્યારે કચરો માલ જે રિજેક્ટ થયો છે એના ચાયણા લાગવામાં આવે છે અને ભ્રષ્ટાચારને દબાવવાની વાતની અમને સમાચાર મળતા તાત્કાલિક ધોરણે અમે માર્કેટિંગ યાર્ડે આવ્યા। આ બાજુનો જથ્થો સારી નબળી તુવેરદાળ જે પરત થઈ છે એને ચાયણો મારી અને ખરાબ તુવેરદાળનો જે જથ્થો છે બહાર કાઢવામાં આવે છે। માત્ર ભ્રષ્ટાચાર દબાવી દેવાની વાત છે। આ ધ્યાને વાત આવતા જૂનાગઢ કલેક્ટર ડોક્ટર પારગી સાહેબ સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી છે। પારગી સાહેબ પોતે આ ભ્રષ્ટાચારનો બચાવ કરતા હોય એવી રીતે કે અમે ચૂંટણી કામની અંદર પડ્યા છીએ, એની પાસે કોઈ સ્ટાફ નથી,